ભોલાવ વિસ્તારમાં ટાયર ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન, સદનસીબે મોટી જાનહાનિ ટળી. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એસટી ડેપોના પાછળના ભાગે આવેલા એક ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો હતો. ટાયરોમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળાકુંડ ધુમાડાના ગાઢ ગોટે ગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. પાલિકાની 3 ફાયર ફાઇટર ગાડીઓ અને જીએનએફસીના 2 ફાયર ફાઇટરો સહિત કુલ 5 ફાયર ટેન્ડરોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે કામદારો સહિત હાજર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા અંદાજિત 170 જેટલા ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની જાણ થતાં જ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.